ચાલો મિત્રો હવે જોઈએ ઉદાહરણ 1.4. ધાતુના વિદ્યુત ભારિત ગોળા A ને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. આકૃતિ A માં દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડેલ બીજો વિદ્યુત ભારિત ગોળો B એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. દાખલા તરીકે એક પ્રકાશ કિરણ વડે તેને પ્રકાશિત કરી પડદા પર તેનું આવર્તન સ્થાનાંતર માપીને આ આપણા માટે કામનું નથી, અત્યારે એની ચિંતા કરશો નહીં. A અને B ગોળાઓ અનુક્રમે C અને D વિદ્યુત ભાર રહિત ગોળાઓ સાથે આકૃતિ B માં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે. હવે C અને D ને દૂર કરી B ને A ની નજીક તેમના વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે. આકૃતિ C. કુલમ્બના નિયમના આધારે A નું અપાકર્ષણ કેટલું થશે? A અને C ગોળાઓ તથા B અને D ગોળાઓના પરિમાણ સમાન છે. A અને B ના કેન્દ્રો વચ્ચેના અંતરની સરખામણીએ તેમના પરિમાણ અવગણો. હવે જુઓ કે સૌથી પહેલા આપણે જોઈએ કે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ગોળા A અને B ને એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. ધારો કે A ઉપરનો વિદ્યુત ભાર QA છે અને B ઉપરનો વિદ્યુત ભાર QB છે. અહીં આપણે આ 10 સેન્ટીમીટર ને R નામ આપી દઈએ. તો અત્યારે હવે ગોળા A ઉપર લાગતું અપાકર્ષી બળ જે છે એ થશે F બરાબર 1/4πε0 QA QB/r², કુલમ્બના નિયમ અનુસાર. હવે આપણે શું કરીએ છીએ કે A ને વિદ્યુત ભાર રહિત ગોળા C સાથે અને B ને વિદ્યુત ભાર રહિત ગોળા D સાથે સંપર્કમાં લાવીએ છીએ. હવે A અને C તેમજ B અને D એ સમાન પરિમાણ વાળા સમાન પ્રકારના ગોળાઓ છે, તો વિદ્યુત ભારનું વિતરણ બંને ઉપર સમાન થઈ જશે. તો હવે A અને C ને સંપર્કમાં લાવવાથી A ઉપરનો વિદ્યુત ભાર QA/2 અને C ઉપરનો વિદ્યુત ભાર પણ QA/2 થઈ જશે. તેવી જ રીતે B અને D ને સંપર્કમાં લાવવાથી B પરનો વિદ્યુત ભાર QB/2 અને D પરનો વિદ્યુત ભાર પણ QB/2 થઈ જશે. હવે આપણે C અને D ને A અને B થી છૂટા પાડી દઈએ છીએ અને ત્યારબાદ A અને B ને એકબીજાથી આપણે 5 સેન્ટીમીટર અંતરે મૂકીએ છીએ. તો હવે A અને B કે જેમના પરના વિદ્યુત ભારો અનુક્રમે QA/2 અને QB/2 છે તેમને એકબીજાથી 5 સેન્ટીમીટર અંતરે ગોઠવ્યા છે. હવે જો R બરાબર આપણે 10 સેન્ટીમીટર લીધું હોય તો 5 સેન્ટીમીટર બરાબર આપણે R/2 લઈ શકીએ. તો હવે A ઉપર લાગતું અપાકર્ષી બળ F' બરાબર 1/4πε0 A ઉપરનો વિદ્યુત ભાર QA/2 B ઉપરનો વિદ્યુત ભાર QB/2 ભાગ્યા બંને વચ્ચેના અંતરનો વર્ગ એટલે R/2 નો વર્ગ. તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે R/2 નો વર્ગ એટલે અહીંયા 4 આવશે અને આ 2 ગુણ્યા 2 4 એ કેન્સલ થઈ જશે. તો આપણો જવાબ આવશે 1/4πε0 QA QB/r², એટલે કે પહેલા જે બળ હતું એ જ બળ આપણને હવે ફરીથી મળશે. ક્લિયર?